વાપીના છીરી ગામમાં રહેતા વિસાવેલિયા પરિવારના આંગણે દીકરા વેદનો જન્મ થયો, પણ સાથે આવી એક એવી ખામોશી જે તેના ભવિષ્ય પર સવાલ ઉઠાવી રહી હતી. વેદ જન્મથી જ સાંભળી અને બોલી શકતો ન હતો. લાખો રૂપિયાના ખર્ચે થતી કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી પરિવાર માટે કઠિન હતી. ત્યારે ભારત સરકારની સંદર્ભ કાર્ડ યોજના પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. જન્મના થોડા સમય બાદ જ્યારે પરિવારને વેદની બહેરાશ વિશે જાણ થઈ, ત્યારે તેમના પર આપ તૂટી પડ્યું હતું. ખાનગી હોસ્પિટલનો લાખોનો ખર્ચ તેમના ગજા બહારની વાત હતી. આંગણવાડીમાં વેદ પર RBSK રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમના ડોક્ટર રિંકલ પટેલ અને ડોક્ટર ભીખુ ગોલાણીની નજર પડી. તેમણે તરત જ વેદની તકલીફ પારખી લીધી અને પરિવારને સંદર્ભ કાર્ડ યોજના વિશે માર્ગદર્શન આપ્યું. અમારા બાળકને આ સાંભળવામાં ને બોલવામાં પ્રોબ્લેમ હતો, તો પ્રાઇવેટમાં અમે પૂછાયું તો અમને 10-12 લાખનો ખર્ચ. આ ઓપરેશન સરકાર તરફથી અમને કાર્ડને એવું ભરાવી દીધું અને ફ્રીમાં ઓપરેશન થઈ ગયું. તો અમારા બાળકને અત્યારે બહુ સારું છે, બોલવામાં અને સાંભળવામાં બરોબર થઈ ગયું. આ ઓપરેશન સરકારે ફ્રીમાં કરી દીધું, એ બદલ હું સરકારનો આભાર માનું છું. આ ઓપરેશનનો ખર્ચ 10 થી 12 લાખ રૂપિયા થતો હતો. તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બિલકુલ વિનામૂલ્યે થયું. સર્જરીની સફળતા બાદ વેદને નિઃશુલ્ક હિયરિંગ મશીન અને સ્પીચ થેરપી પણ આપવામાં આવી. જે કાન દુનિયાના અવાજથી અજાણ હતા, તે આજે મમ્મી, પપ્પા અને દીદી જેવા શબ્દો સાંભળી અને બોલી રહ્યા છે. પરિવારની ખુશીનો આજે કોઈ પાર નથી, કારણ કે સંદર્ભ કાર્ડ યોજનાએ તેમના દીકરાને નવજીવન આપ્યું છે. અમે એને આંગણવાડી ખાતે ચેક કરેલ અને તકલીફ જણાતા આગળ રિફર કરવાનું એમને જણાવેલ. તો એમનું ઓપરેશન જે પ્રાઇવેટ હોસ્પિટલમાં 10 થી 12 લાખનો ખર્ચો થાય છે, તે આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન એમને સરકારી હેલ્થ કાર્ડ સંદર્ભ કાર્ડ દ્વારા એમને કરી આપવામાં આવેલ છે. હાલમાં એમને સુધારો જણાયેલ છે અને આગળ મશીન બી ત્યાંથી એમને આપવામાં આવેલ છે અને હમણાં વિનામૂલ્યે સ્પીચ થેરાપી બી અહીંયા આગળ વાપી ખાતે એમની ચાલુ છે. આ માત્ર વેદની વાત નથી, હજારો પરિવારોની વાત છે. વેદની આ કહાણી એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યારે સંવેદનશીલ શાસન અને નિષ્ઠાવાન આરોગ્ય કર્મીઓનો સાથ મળે, ત્યારે મૂક સપનાઓને પણ વાચા મળે છે. કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી શું છે? કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી ગંભીરથી ગહન સંવેદનાત્મક સાંભળવાની ખોટ ધરાવતી વ્યક્તિઓને તેમની સાંભળવાની ક્ષમતા પુનઃપ્રાપ્ત કરવામાં અને તેમના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરવા માટે રચાયેલ તબીબી પ્રક્રિયા છે. કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક અદ્યતન ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે આંતરિક કાનના ક્ષતિગ્રસ્ત ભાગોને બાયપાસ કરે છે અને સીધા શ્રાવ્ય ચેતાને ઉત્તેજિત કરે છે, જે વ્યક્તિઓને અવાજને સમજવાની મંજૂરી આપે છે. કોક્લિયર ઇમ્પ્લાન્ટના ફાયદા વિશે પણ જાણીએ. કોક્લિયર પ્રત્યારોપણ ગંભીરથી ગંભીર સાંભળવાની ખોટ ધરાવતી વ્યક્તિઓ માટે નોંધપાત્ર ઘણા ફાયદા પ્રદાન કરે છે. આ ફાયદાઓ તેમના જીવનની ગુણવત્તા અને અસરકારક રીતે વાતચીત કરવાની ક્ષમતા પર ઊંડી અસર કરી શકે છે. અહીં કોક્લિયર ઇમ્પ્લાન્ટના કેટલાક મુખ્ય ફાયદાઓ છે. ખાસ કરીને ઘોંઘાટિયા વાતાવરણમાં વાણીની સમજમાં સુધારો કરે છે. વાતચીત કરવાની અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓમાં જોડાવાની ઉન્નત ક્ષમતા હોય છે. પર્યાવરણીય અવાજો અને સંગીતની એક્સેસમાં વધારો કરે છે. ગંભીરથી ગહન સાંભળવાની ખોટ માટે આજીવન ઉકેલ છે.